આવા માર્કેટમાં હવે કયા સ્ટોક છે કે જે આપણને એક વેલ્યુ બાઇંગ ઓપોર્ચ્યુનિટી બતાવી રહ્યા છે સર? ઘણી બધી રિકવરી લોઅર લેવલથી તો આવી ગઈ છે. ઘણા સ્ટોક સવારમાં 15-20% ડાઉન હતા, એ રિકવર થઈને અત્યારે 3-4% ડાઉન રહ્યા છે. આઈ થિંક એક સ્માર્ટ રિકવરી માર્કેટે લીધી છે. પીએસયુ કંપની સારું કરી રહી છે અને સાથે એફએમસીજી કંપની છે જ્યાં થોડી રિસ્ક રિવોર્ડ ફેવરેબલ છે. આઈ થિંક આ ફોકસ કરો. ગોદરેજ કન્ઝ્યુમર પહેલી રિકમેન્ડેશન રહેશે આજની. જે રીતે સ્ટ્રક્ચર બન્યું છે માર્કેટની રિકવરીના હિસાબે ત્યાં અત્યારે થોડી સ્ટેબિલિટી જોવા મળી છે, બટ ઓલ ઓવર મને આ સ્ટોક થોડું બેટર લાગી રહ્યો છે. અને ડિસ્પાઇટ કે આપણે હવે ઓવરનેટ ફંડામેન્ટલ પણ એકવાર જોવાના હોય છે, એટલે છતાં ત્યાં એક સેફ હેવન અપીલ છે. 1160 પ્રાઇસ ચાલી રહ્યા છે, બાય કરો. સ્ટોપ લોસ 1130 રાખો. ઉપરની બાજુ ટાર્ગેટ 1232 નો બની શકે છે. તો પહેલી રિકમેન્ડેશન ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ હશે. ત્યાં એવું લાગી રહ્યું છે કે આ જે સાઇન છે રિકવરીની એ કમ્પેરેટિવ સ્ટ્રોંગ છે. સાથે સેકન્ડ જે રિકમેન્ડેશન છે, આઈ થિંક જે રીતે રેટ સેન્સિટિવ્સ છે કે જે રીતે ઘણી બધી માર્કેટમાં એક્સપેક્ટેશન્સ છે કે રિઝર્વ બેંક છે એ પરમ દિવસ એક સારું રેટ કટ આપશે, તો એ સેક્ટરને ફોકસમાં રાખવું જોઈએ. મારા હિસાબે અહીંયા જો તમે થોડું ફોકસ રહો તો પર્ટિક્યુલર જે કોમ્બિનેશન છે રિકવરીનું અને સાથે સાથે માર્કેટના ફંડામેન્ટલનું અને જે કરેક્શન આવ્યું છે એ પ્રમાણે એલટી પર ફોકસ કરો. થોડું ઘટાડ 145 આસપાસ મળે છે. 141.80 સ્ટોપ લોસથી ખરીદી કરી શકાય. અને ઉપરની બાજુ જે ટાર્ગેટ છે એ 156 સુધીને અહીંયા મળી શકે છે. તો જે સેકન્ડ રેકમેન્ડેશન છે અહીંયા રહેશે. થર્ડ રેકમેન્ડેશન થોડું ઓઇલ માર્કેટિંગ પીએસયુઝ પર ફોકસ કરવું જોઈએ. ત્યાં મને એવું લાગી રહ્યું છે કે એ સાઇન ઘણી સ્ટ્રોંગ છે આજની જે રિકવરી લીધી છે, અને ત્યાં કોઈ મેજર ડેન્ટ પણ નથી. અને આઈ થિંક 360 આસપાસ હિન્દ પેટ્રો ચાલી રહ્યો છે. અહીંયા ખરીદી કરો. સ્ટોપ લોસ રાખો 345 અને ઉપરની બાજુ જે ટાર્ગેટ છે એ 378 નો બની શકે છે. ઓકે, ગોદરેજ કન્ઝ્યુમર આમ પણ આજનો ટોપ ગેઇનર છે આ સ્ટોક, અને કોશિશ પૂરી કરી છે. અને આ સિવાય ઓઇલ માર્કેટિંગ કંપનીઓ પસંદ છે સરને, એટલે HPCL પણ ખરીદવાની સલાહ તમને અહીંયાથી ખાસ બનતી જોવા મળી રહી છે.